શેર બજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ લઈ અમુક કંપનીના ₹10નો શેર 100 સુધી લઈ જઈ તેનો સટ્ટો રમાડતા હોય છે। ત્યારે રાજકોટમાં આવા બે સલાહકારોને ત્યાં સેબીની એક ટીમ વહેલી સવારે પહોંચીને તપાસ શરૂ કરી હતી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી। તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં મોટી તેજી જોવા મળી છે અને અનેક કંપનીના શેરમાં 40%થી 150%નો વધારો થયો, જેના પગલે નાના અને મધ્યમ વર્ગના લોકો શેરબજાર તરફ આકર્ષાય છે, જેનો અમુક મોટા ગજાના બ્રોકરો તેનો લાભ લઈ અમુક નિશ્ચિત કરેલી કંપનીમાં રોકાણ કરાવે છે અને તેમાં પહેલા પંપ એટલે કે ભાવમાં વધારો કરે છે અને બાદમાં ડમ્પ એટલે કે તેને બજારમાં વેચી દે છે। આ પ્રક્રિયામાં અનેક રોકાણકારો ફસાઈ જાય છે। છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે અમુક નિશ્ચિત કરેલી કંપનીમાં ગુજરાતના બે મોટા ઓપરેટર કામ કરતા હોવાનું સેબીને ધ્યાનમાં આવ્યું હતું। કોઈ પણ બજારમાં જ્યારે તેજી ચાલતી હોય ત્યારે એને અનુરૂપ બજારને લગતા કોઈને કોઈ કૌભાંડ કોઈને કોઈ સ્વરૂપે આકાર લેતા હોય છે। જેમ કે જમીન મકાનના બજારમાં તેજી ચાલતી હોય, સોના ચાંદીમાં તેજી ચાલતી હોય તો એને અનુરૂપ કૌભાંડો આકાર લેતા હોય। અત્યારે આપણે જોઈએ છીએ કે શેર બજારમાં તેજી ચાલી રહી છે તો એમાં એક બહુ પ્રચલિત સ્વરૂપનું કૌભાંડ પમ્પ એન્ડ ડમ્પ એ અત્યારે જોવા મળ્યું છે, બહાર આવ્યું છે। પમ્પ એન્ડ ડમ્પમાં એવું થતું હોય કે સૌથી પહેલાં કોઈ એક માલદાર વ્યક્તિ હોય એ પેની સ્ટોક અથવા તો માઇક્રો કેપ સ્ટોક હોય જેની કિંમત 2 કે 5 રૂપિયાની હોય એવા કરોડોની સંખ્યામાં શેર ખરીદી લે। ત્યારબાદ પોતાની આસપાસના જે અન્ય રોકાણકારો હોય તેને એ શેરમાં નાણાં રોકવા માટે લલચાવે। ટૂંકા ગાળામાં તેઓને આકર્ષક વળતર પણ મળે, જેમ કે 2 રૂપિયાનો સ્ટોક હોય એના 3 થાય તો પણ એ 50% જેવું વળતર છે, 3ના 6 થાય તો એ 100% જેવું વળતર છે। જેમ જેમ વધુને વધુ નાણાં ઠલવાતા જાય તેમ તેમ એ શેરના ભાવો વધતા જશે। મૂળ જે પ્રમોટર છે એણે પોતે 2 રૂપિયાનો શેર લીધો, એ કરોડોના શેર હોય એ સાચવીને રાખે। આમ નવા નવા રોકાણકારોને એમાં સામેલ કરતા જવામાં આવે। પરિણામે ડિમાન્ડ એન્ડ સપ્લાયના નિયમ મુજબ કોઈ એક સ્ક્રિપ્ટના શેરોની માંગ વધે એટલે એના ભાવો વધતા જાય અને જ્યારે 50 રૂપિયા કે 60 રૂપિયા જેવો એ શેરનો ભાવ થાય ત્યારે પોતાની પાસે રહેલા કરોડોની સંખ્યાના શેરે વેચી અને મબલખ નફો મેળવી લે। હવે કરોડોની સંખ્યાના શેર વેચાયા, પરિણામે હવે એ શેરના ભાવ ઘટશે, આથી બાકીના રોકાણકારો છે એ એમાં ફસાઈ જશે અને પોતે માતબર નફો લઈ અને બહાર આવી જશે। આ એક વ્યવસ્થિત સ્વરૂપનું પમ્પ એન્ડ ડમ્પ સ્વરૂપનું ચાલતું કૌભાંડ છે।